ફાઉન્ડેશન સેવા સમિતિમાં આપ સૌ પધાર્યા છો। ચારધામની યાત્રા કરીને પાછા હરિદ્વાર ફર્યા છો। આમાં તમને શું એક્સપિરિયન્સ રહ્યું? મમતા ફાઉન્ડેશન સેવા સમિતિને તમે શું સજેશન્સ આપવા માંગો છો તે જણાવવા વિનંતી। જય માતાજી। જય માતાજી। હું વડોદરાથી અમારા રાજપૂત સમાજના 24 બહેનો સાથે મમતા ફાઉન્ડેશનમાં હું ચારધામ યાત્રા કરવા માટે તારીખ 18થી આવી હતી। આજે અમે હેમખેમ અને સંપૂર્ણ આનંદ ઉલ્લાસ સાથે અમે અમારી ચારધામની યાત્રા પૂર્ણ કરી અને અમે આજે હરિદ્વાર પાછા આવ્યા છીએ। મમતા ફાઉન્ડેશન માટે કહેવા માટે હું એમ કહું ને તો મારા માટે કોઈ શબ્દ નથી કે અમને ઘર જેવું તો ટ્રીટ કરે છે, પણ ભાઈ શ્રી કમલભાઈ અને બ્રહ્માનંદજીભાઈ અમને સગા ભાઈથી વિશેષ આજે મારી તબિયત થોડીક લથડી હતી પણ મને એમને ઘરની યાદ નથી આવવા દીધી અને અતિશય ખૂબ પ્રેમાળ લાગણી અને પોતાના ઘરનું જેવું વાતાવરણ હોય એવું મમતા ફાઉન્ડેશનનું વાતાવરણ છે। બિલકુલ કોમર્શિયલ જેવું અમને લાગ્યું નથી। ખૂબ જ પ્રેમ ભક્તિપૂર્ણ અમારી યાત્રા પૂર્ણ કરી છે એ માટે હું મમતા ફાઉન્ડેશનનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને હવે દરેક યાત્રા મમતા ફાઉન્ડેશન સાથે કરવાની અમારું ભવિષ્યમાં હોય એવી અમે ઈચ્છા રાખશું અને હું ખરેખર દિલથી મમતા ફાઉન્ડેશનના દરેક સ્ટાફ, દરેક જમવા વાળા, રસોઈ બનાવવા વાળા, એમના સાથીદારો દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું। થેન્ક યુ। જય માતાજી। જય માતાજી। જય માતાજી।